સીતારામ, જય માતાજી અને જય દ્વારકાધીશ। તો જો આજે છે શનિવાર અને વાગ્યા સવારના એટલે બપોર થવા આવ્યા, જોકે 11:30 અને કામ આજ મારે બધું થયું અને રસોઈ કરવાની બાકી છે। તો રસોઈમાં આજ શનિવાર છે તો ફરારનું પકડવાનું હોય તો સારું। અને આજ મારે કારેલાનું શાક કરવું, તો આ છે ને કારેલા મેં લઈ લીધા ચારે। તો આજ છે ને કારેલાનું શાક કરવું। અને કાલે બપોર પછી પણ મેં છે ને થોડોક ક્લિપ ઉતારી હતી વિડીયાની, તો એ પણ હું આપણે નાખી દઉં અને એ તમે જોઈ લ્યો। અને હા, મારું ચેનલ જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને એ કરી દીજો, કે સબસ્ક્રાઈબર અટકે ગયા, એટલે એ જો થોડોક તમે સપોર્ટ આપો, તમારે ખાલી ક્લિક કરવાનું હોય તો મણી પર વિડીયો બનાવવો ઉકલે આગળ, તો છે ને મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો એ પણ કરી દીજો। અને હાલો એ હું અટાણે રસોઈ સ્ટાર્ટ કરતા અને તમે કાલું બપોર પછીની જે ક્લિપ છે ને એ જોઈ લ્યો। સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજ છે શુક્રવાર અને વાગ્યા સાંજના 6:15 વાગ્યા અને આજ અટાણે વિડીયો ચાલુ કર્યો। થોડોક હું અટાણે ઉતારા, સવારે તો હમણાં ટાઈમ નથી જડતો, તો જો અટાણે તો વાસણ ગોઠવવા, કપડાં હકેલવા એવું કામ હોય। અને આતાની નાસ્તો કરવો હોય તો હાલો એ પૂછેવા, અને એની પોપીઓ કે ખાવો હોય તો સુધારે દા, એ તો એની તબિયતમાં ઘણું સારું છે। તો હું છે અને પહેલાં આતાને પૂછે આવવા ને એને નાસ્તો દે દા। ચાલો પહેલાં આપણે આતા પાસે ઘૂમરો મારતા આવીએ। સાટા આવ્યા, રોગે રોગા ફેણ આવે ને આવતોય ને જ આમાં કેટલી ફેરે ફરિયા ધોવા પડે, તો લપટાણ છે ને બીતા બીતા હાલવું પડે, પડીએ ને જો ભંગાઈએ ને। ખાવું કઈ નાસ્તો કરવો, ખાવું કઈ પોપિયો કે ખાવો પોપિયો, વાથી આવ્યો રૂપીને નથી, પોપિયો ખાવો ને, હાલો લેવા। પોપિયો છે ને બખલેથી મારા નણંદી આતાને આતા હારું મોકલા, પોપિયો ને નારિયેળ બીજા આમાં છે મસાલા, તો પોસો હોય સુધારે આતાની અહીં તો તબિયત સારી છે પણ હજી થોડીક નબળાઈ છે, કે ડોહા માણસને રિકવર થતા વાર લાગે જરાક। હાલો એવું નહીં, હાલો તો હું છે ને પોપીઓ સુધારે દઉં પછી દે પોપીઓ એવું સુધારે દઉં આતાની। અને હા, કે મારે છે ને ચેનલ સબસ્ક્રાઈબર અટકે ગયા, તો એ તમે જેની ન કર્યું હોય ને એ કરી દીજો, કે ન્યા હું અટકી સબસ્ક્રાઈબરની 355ની, તો એ જરાક આગળ ધક્કો મારો અને એની પણ જરાક બધાય કરો સબસ્ક્રાઈબ, જેની ન કર્યો એની, તો એ પણ એવું જરાક અહીં સબસ્ક્રાઈબર વધે તો જરાક મણી પર વિડીયો ઉતારવાની મજા આવે, નકર તો ઉતરે નહીં। હાલો હું છે ને પેલા ઉપયોગ જેથી એને ખાવો હેલો રહીએ। આતા છે ને અમારે પહેલાં અહીંથી બધું બાથરૂમ ને જેવતા હતી, અમારે ઉપાધિ નહોતી ભાઈ, હમણાં ને જ જે હકતા, એટલે જવામાં તો એવું છે કે પડે આખડે ને તો કંઈક ભંગાય ને તો વધારે પ્રોબ્લેમ થાય, એટલે એકલાને જ જવા દેતા, એને ભેગું એક જણું જાય ને દીકરા તે હાથ લેવો પડે, નકર તો અટાણે ફરિયામાં બેસતા બારોબાર કલાક, એ હમણાં ને જ બેસતા। ડોહા માણસ તો જો બિસાડા હાલતા ચાલતા હોય ને તો વાંધો ન આવે, પણ જો ખાટલો આવે ને તો બૂર છે, ભગવાન એની ખાટલો ન દે ને હાલતા ચાલતા રાખે। છે ને જા પોપીઓ સુધારાઈ ગયો ને હું એની દેતી આવું।
હાલો ઠામને તો ગોઠવાઈ ગયા ને ઉપર આટો મારે ગઈ અગાસી ઉપર આજ તો હું જ ગઈ કાલે ગઈ હતી હા જો અસલ બારીથી પવન અસલ આવે અમારી બારી ખોલી ને એટલે પવન તો એકદમ ફૂલ આવે પણ વરસાદની વાસટ આવે તે બંધ રાખીએ ભલે એવું ઉપર છે આથી જ અમારે ગુરુકુળને દેખાય ને કેટલુંક ઝૂમ થતું હા આજે દેખાય ઝાડવા અસલના છે અહીંથી છે અહીંથી હા છે ત્યાં નામ અસલના ઝાડવાન લખે ને અહીં છે ને આ અમારે ગેરેજ ઉપર ગોદામ છે ને એના પતરા છે એટલું દૂરથી એટલું ઝૂમ કરીએ આ ફોનમાં કેટલુંક થાય ઘણું થાય સેટ આ બધું દેખાય ઝાડ ગુરુકુળનું કબૂતર બેઠા એટલેથી થાય પછી ના પવન ત્યાં અસલ ન આવે આ બધું અમારા પાડો આ બધું અમારો પાડો છે જ્યાં હાંભેના ઘર ને હાલો તો નીચે જાય આ તો ફૂલ જેવું છે કારેલાની સાઈડ ઉતારી અને બાફી લીધા અને આમાં ચણાનો લોટ લઈ લીધો એ ચણા લોટમાં છે ને આપણે લસણની પેસ્ટ નાખી દીધી કારેલાની શાકની ફૂલ રેસીપી છે યુટ્યુબ ચેનલમાં તો એ પાછું દેખાડી દઉં ને આમાં ધાણા જીરું હળદર મીઠું ચટણી આ જે મસાલો છે ને એને આપણે તેલમાં વઘારી હું તો પહેલાં ગરમ તેલ મૂકી દે આમાં તેલ મૂકી દે તેલને એકદમ ગરમ કરે અને પછી આમાં લોટમાં આપણે નાખી દઈએ અમુક લોટ હેઠે જ નાખતા હોય તો હું તો આવી રીતના વઘારા મસાલો પણ એકદમ થઈ જાય વઘારે છે જ્યાં તેલ ગરમ થાય એટલી પછી આ તો પવન બારોબાર બહુ જ ઉપડે નીકળ્યો હિંગ નાખીને જો લેવાનું
તેલમાં વઘારે અને પછી એમાં ધાણા ભાજી, લીંબુ અને ગોળ એ 3 વસ્તુ માથેથી નાખી. તેલ ગરમ કર્યું છે ને આવી રીત નહીં કરે ઢાંકી દેવાની જેથી સુગંધ અંદર બેસી જાય મસાલામાં. પછી મિક્સ કરી લેવાનું. ને એવું લાગે કે તેલ ઓછું હોય તો પાછું નાખવાનું ને કે પાછું તો આપણે ઠંડુ નાખી શકીએ. બીજા ચણાનો લોટ છે ને એકદમ અસલ તેલમાં હેકાઈ જાય ગરમ તેલમાં. ચા છે ને એકદમ આમ હેકાઈ જાય. આમાં હું ધાણા ભાજી, લીંબુ અને ગોળ 3 વસ્તુ નાખી દઉં. ગોળ નાખી દઉં. હું છે ને શાકમાં ખાંડ ઓછી નાખા, ગોળ જ વધારે નાખે. ગોળ નાખી દીધો અને એ લીંબુ નાખી. એમાં છે લીંબુ ને ધાણા ભાજી. ધાણા ભાજી નાખેલી તારે જે માંડવી બીનો ભૂકો ખલાસ થઈ ગયો ને કે એ પણ નખાય. ધાણા ભાજી નાખી દીધી અને લીંબુ. એવા મસાલાને મિક્સ કરી નાખીએ. આ મસાલો આપણો આખો મિક્સ થઈ ગયો મસાલો. હવે આની કારેલાને ભરી લેવાનું. અહીંયા પેલા તેલ મૂકી દઈ. હા, જ્યાં તેલ ગરમ થવા આવ્યું તો એમાં આપણી રાઈ, જીરું અને હિંગ નાખી દઉં. ત્યાં રાઈ ફૂટાઈ ગયું અને ડુંગળી નાખી દઉં. ડુંગળીનો સેજ કલર કર્યો ને એટલે પછી કારેલા નાખી દઉં. કારેલાને છે ને ઊંધા નાખી દઉં. પછી મસાલામાં તેલ ઉતરી જાય. આવી રીતના ઈંધા મૂકે. ટમેટા થોડીક વાર બંધ કરી લો. કારેલા ચડવા માંડે. આ ફેરવી નાખવાના કારેલાને, પછી પાછા ઢાંકી દેવાના થોડીક વાર એટલે આખો મસાલો અસલ અંદર આવે. ફેરવી જાય
ત્યાં થોડીક વાર પાછું ઢાંકી દીધું. મસાલો હોય તો એમાં પાણી નાખી દીધું થોડું અને એની ઉપરથી નાખી દેવાનું. મસાલાની ઉપરથી આપણે નાખી દઈએ. શાક આપણી થોડી તૈયાર. થોડીક વાર ઢાંકી દઈએ. તો આપણું શાક થઈ ગયું. ચડ્યું અસરમાં કારેલાનું બાદ પાડી દઈએ ખરા જડ આખું ભરેલ કારેલાનું. આ જરાય કડવું ન લાગે, અસલ મસ્ત બને. ને એવું ધાણા ભાજી નાખી દે. અંદર તો મસાલા નાખી હતી તો એ ઉપરથી થોડીક નાખે. તો જો શાક તો થઈ ગયું. તો છે ને રસોઈ આપણી બધી બની ગઈ. તો જ્યાં રોટલા આમાં સૂકી ભાજી, પછી આમાં કારેલાનું શાક, આમાં દહીં, આમાં છાશ, હજી ચેવડો ફરાળી. તો હાલો આજનો વિડીયો હું અમારે પૂરો કરા. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારા ચેનલની સબસ્ક્રાઈબ કરજો.